નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર વિશેની વાત કરીશું. તો માહિતી છે તે પૂરી જોવા વિનંતી. યુટ્યુબના માધ્યમથી મારી માહિતી જોઈ રહ્યા છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આ વખતે આપણે જોવા જઈએ તો તુવેરનું વાવેતર છે તેમાં વ્યાપક પ્રમાણમાં વધારો થયો હતો, જેના પરિણામે તુવેરનું ઉત્પાદન છે તે વધ્યું છે. અને આ સ્થિતિ ગુજરાતની નથી, પરંતુ ભારતના અનેક એવા રાજ્યો છે જેમાં પણ આ વખતે તુવેરનું વિશેષ પ્રમાણમાં વાવેતર જોવા મળી રહ્યું છે. તો સાથે સાથે તુવેર, અડદ અને મસૂર દાળ બાબતના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને કેન્દ્રીય કૃષિ મંત્રી દ્વારા એક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તે મુજબ આ વખતે તુવેર, અડદ અને મસૂર દાળ છે તેનું જે ઉત્પાદન થાય તેના 100% ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. તો ચોક્કસપણે ખેડૂત મિત્રો માટે સારા સમાચાર એ માટે ગણી શકાય, કારણ કે જો બજાર જે ટેકાના ભાવ કરતાં નીચી હોય તો આ સંજોગોમાં ચોક્કસપણે ખેડૂત મિત્રોને જે ટેકાનો ભાવ હોય અને પૂરેપૂરી ખરીદી કરવામાં આવે તો ચોક્કસપણે બધા ખેડૂત મિત્રોને લાભ મળે અને પોતાનો જે પાક છે તે બજારમાં નીચા ભાવે વેચવો ના પડે, યોગ્ય ભાવે તે વેચી શકે અને ટેકાના ભાવે તે વેચી અને સારું એવું વળતર મેળવી શકે છે. તો આનાથી બીજો એ લાભ પણ થશે કે જો તુવેરનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થયું હોય છે તો સરકાર દ્વારા ટેકાના ભાવે વિવિધ એજન્સીઓ ખરીદી કરી રહી છે. તે એજન્સીઓ ખરીદી કરે તો આગામી સમયમાં તુવેરની આયાત છે તે અન્ય દેશોમાંથી કરવી ના પડે, કારણ કે જ્યારે તુવેરનો સ્ટોક ઓછો જોવા મળતો હોય છે તો એ સંજોગોમાં તુવેરની આયાત થતી હોય છે. તો આયાત ઓછી થવાને કારણે ખેડૂત મિત્રોને પણ ચોક્કસપણે ભાવમાં થોડો ફાયદો જોવા મળે. અને હાલ તુવેર, ચણા સહિતના વિવિધ પાકોની ખરીદી ચાલી રહી છે, જેમાં હાલ 9 રાજ્યોમાં ખરીદી ચાલી રહી છે અને ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ખરીદીનો પ્રારંભ થઈ ગયો છે. અને હજી પણ જો આગામી સમયમાં હજી પણ તમામ ખેડૂત મિત્રોની જે ખરીદી છે તુવેર, અડદ અને મસૂર દાળની, તો તમામ જે પાકોની ખરીદી યોગ્ય ભાવે ખરીદવામાં આવે તો ચોક્કસપણે ખેડૂત મિત્રો માટે રાહતના સમાચાર ગણી શકાય. અને ખેડૂત મિત્રોને વધુ ફાયદો એ થાય છે કે જો યોગ્ય ભાવ મળે તો આવનારા વર્ષ બાબતે ખેડૂત મિત્રો છે તે ફરીથી તે વસ્તુનું વાવેતર કરે, એટલે વાવેતર જળવાયેલ રહે અને ખેડૂત છે તેમને પણ ચોક્કસપણે ફાયદો થતો રહેશે. અને આ યોજના છે તે આવતા 4 વર્ષ સુધી અમલમાં રહેશે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. મતલબ કે જે 100% જથ્થો ખરીદવાની વાત છે તે આવનારા 2029 સુધી યથાવત રહેવાની સંભાવનાઓ તેમને વ્યક્ત કરી છે. એટલે કે દર વર્ષે આ પ્રકારની ખરીદી કરવામાં આવે તો ચોક્કસપણે આપણે આયાત ખર્ચ ઘટી જાય અને દેશમાં જ જે તમામ ખેડૂત મિત્રો છે તેમનું જે ખેત પેદાશ છે તે વેચાઈ જાય અને યોગ્ય પૂરતા ભાવ મળે તો ચોક્કસપણે દેશને પણ આને કારણે લાભ મળે, ખેડૂતોને પણ લાભ મળે અને આયાત પણ ઓછી કરવી પડે. તો એક પ્રકારે ચોક્કસપણે સારું પગલું ગણી શકાય. અને જો આ પ્રકારની 100% ખરીદી કરવામાં આવે તો ચોક્કસપણે ખેડૂત મિત્રોને સારો એવો લાભ પણ મળી શકે છે. અને આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આ પ્રકારની સ્થિતિ રહે અને દરેક પાકોમાં આ પ્રકારની સ્થિતિ રહે તો ચોક્કસપણે ખેડૂત મિત્રોને જે પોતાના ખેતી પાકોના ભાવ ક્યારેક ઓછા મળતા હોય છે બજારમાં, તો એ સંજોગોમાં ટેકાના ભાવનો સહારો લઈ તેમને યોગ્ય ભાવ મળે તો ચોક્કસપણે આગામી જે વર્ષો હોય તેમાં વાવેતર કરવા માટે પણ ખેડૂત મિત્રો પ્રેરાય. કારણ કે એક સમય એવો આવતો હોય છે કે જ્યારે બજાર ખૂબ નીચે જતી હોય છે તો આ સંજોગોમાં ભાવ ઓછા મળવાને કારણે ખેડૂત મિત્રો છે તે વાવેતર પણ બદલી દેતા હોય છે. આવી સ્થિતિ પણ અનેક વર્ષે જોવા મળતી હોય છે, જેમાં ડુંગળી, લસણ, જીરુંની સ્થિતિ પણ આપણે જોઈ છે. તો ચોક્કસપણે જો સરકાર આ પ્રકારના જે પગલાઓ લે અને 100% ખરીદી કરે તો ખેડૂત મિત્રોને ચોક્કસપણે લાભ મળી શકે છે. સાથે સાથે દેશ અને સરકારને પણ ચોક્કસપણે ફાયદો થાય.